આપણી સાથે બહુ અન્યાય થયો છે. આપણી સાથે દુર્યોધન, શકુની મામા, પછી કૌરવો બધે આપણી સાથે ખૂબ ખૂબ કપટ નીતિ કરી છે. અરે માતાશ્રી, આપણાને કૌરવોએ આપણી સાથે બહુ ખોટું કર્યું છે. કારણ કે હસ્તિનાપુરની અંદર પણ આપણાને તે લોકોએ જમીન ના આપી. એ રાજપાટ તો આપણું હતું, તો આપણાને કેમ ના આપ્યું? અને પડતર જમીન આપણાને આપી છે, એની ઉપર આપણે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું, તો પણ તે લોકોએ આપણી સાથે ચોપાટમાં કૂડ કપટ કરી અને એ પણ આપણું છીનવી લીધું. હું એ દુર્યોધનને માતાશ્રી છોડીશ નહીં. મૈયાશ્રી, મેં પણ એવું પ્રણ લીધું છે કે દુશાસનનું હું છાતી ચીરી અને એનું રક્ત નહીં પીવું ત્યાં સુધી મારા દિલની અંદર શાંતિ નહીં થાય. હા ભીમ, માતાશ્રી, જંગલ તરફ ધીરે ધીરે પ્રયાસ કરો. અરે ભીમ, વિશ્વ પિતા સાથે હતા તોય પણ એમને કઈ કીધું નહીં. માતાશ્રી, તમારી વાત સાચી છે. આપણા સાથે જે અન્યાય થયો એનો આપણે પાંચે પાંડવો મળીને એનો સામનો કરવાનો છે ને આપણે એમનો બદલો લેશું. હા ભૈયા, સાચી વાત છે તમારી. માતાશ્રી, સંભાળી ચાલો માતાશ્રી. જંગલ ખૂબ દૂર છે માતાશ્રી. ચાલતા ચાલતા પગમાં પણ કાંટા વાગી રહ્યા છે. ભૈયા, માતાશ્રી તમે સંભાળો. જંગલમાં પાણીની પણ સગવડ નથી, જમવાનું પણ કાંઈ નથી. ભીમ, અર્જુન, સહદેવ, તમે શાંતિ રાખો. ભગવાન સૌ સારાવાના કરશે અને આપણું રાજ્ય જરૂરથી પાછું મળી જશે. હા મોટા ભાઈ. આપણાને આ વનવાસ આપ્યો છે આ કપટ દુર્યોધન અને એના મામા શકુલીની છે, તો એમને છોડીશ નહીં. મહામૂલિત ચાલતો મેં દુર્યોધનની છે ભૈયા. કર્ણ પણ તેનો સાથ દેવા માંડ્યો છે ભૈયા. કઈ વાંધો નહીં. અરે દીકરાઓ, મારાથી હવે ચાલાતું નથી, તો પ્યાસ લાગી છે, પાણી વાણી હોય તો તપાસ કરો. ભલે માતાશ્રી. માતા આવો. સામે એક માતા આવો, તમે અહીંયા આરામ કરો. હું ભૈયા ભીમને જંગલમાં તપાસ કરવા પડશે. વિરામ કરો માતા. માતા, માતાશ્રી, માતા ખૂબ થાકી ગયા છે. માતાને ભૂખ પણ લાગી છે. માતા, પણ માં કુંતા, તમારો એવો નિયમ છે કે ભગવાન શિવની પ્રાર્થના કરી, ભગવાન શિવની પ્રાર્થના અર્ચના પૂજા કરી અને તમારે અન્ન જળ લેવાનું છે. આવો તમે નિયમ લીધેલો છે. એટલા માટે ભૈયા ભીમ, હા, તમે જંગલમાં જાઓ. હા, જઈ અને જંગલ આખું પરિભ્રમણ કરો. હા, ત્યાં જઈ અને ભગવાન શિવનું મંદિર હોય હા, એ તપાસ કરો. તપાસ કરીને હમણાં આવો
માતા કુંતાને જળપાન કરવાનું છે. જેવી આજ્ઞા ભૈયા. જાઓ. સદા ખુશ રહો બેટા. અરે આટલું બધું જંગલ ફરી વળ્યો, તે શિવ નું મંદિર નથી, તે શિવલિંગ નથી, તો હવે મારે કરવું શું? મને પણ બહુ ભૂખ લાગી છે, તો હવે માતાને મળીને મારે ખવાય નહીં, તો લાય હું હાથે ને હાથે શિવલિંગ બનાવી નાખું. લાય લાય તાણ હવે મને અહીંયા જગ્યા સારી છે અને શિવલિંગ અહીં જ બનાવી નાખું. લાવો તો હવે શિવલિંગ તો મેં બનાવી નાખ્યું હોય હાથે નાથે. હવે કંઈક ખાવાનું પાડીશ. હવે માતાશ્રીને એમને ભૈયાને માતાશ્રીને એમને બોલાવી આવું. શિવલિંગ છે ભગવાનનું. અરે મને એક વાત યાદ આવી. લાઈને હું શિવલિંગ ઢાંકતો જાઉં, એટલે કે જો આ શિવલિંગ કોક ઉપાડી ગયું ને તો હું એ પૂછો રહીશ. ચલો જવું માતાશ્રીને એમને બોલાવી આવું. ભૈયા માતાશ્રી, જંગલમાં ફરીને આવ્યો પણ શિવનું મંદિર તો નહીં, પણ શિવલિંગ છે ભરપૂર. માતાશ્રી, માતાની અરજ હોય અને શિવના સાંભળે. ચલો માતા કુંતા, શિવ સાક્ષાત પ્રસન્ન થયા લાગે છે. ચાલો પૂજા કરવા. પધારો ભૈયા માતાશ્રી, પધારો. અરે બેટા ભીમ, હા ક્યાં છે તું? આર્યું માતાશ્રી. અરે ભીમ, ત્યાં શિવલિંગને ઢાંકી કેમ દીધું છે? મેં ઢાંકી એ માટે દીધું તું કે કોઈ જાનવરનો, કોઈ પશુ પંખીનો અહીંયા પગ ના આવી જાય મારે. સરસ કામ કર્યું. માતા, તમે પેલા ભગવાન શિવની પૂજા કરો, પછી અમે ભગવાનના દર્શન કરી લઈએ. ઓમ નમો શિવાય, 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 ઓમ નમો શિવાય. અરે દીકરાઓ, પૂજા થઈ ગઈ, પાંચે પાંચ તમે દર્શન કરી લો. ઓમ નમો પાર્વતી હર મહાદેવ.
ચલો માતાશ્રી. ચલો માતાશ્રી, જળપાન કરો અને ભોજન આરોગો. ચલો. અરે દીકરાઓ, જી માતાશ્રી. હવે આપણે ભોજન કરી લઈએ. હા માતાશ્રી. ચલો, મને પણ બહુ જ ભૂખ લાગી છે ભૈયા. બેસી જાઓ દીકરાઓ, પાંચે પાંચ. ભીમ, યુધિષ્ઠિર, તો સહદેવ. ભીમ બેટા, હા માતાશ્રી. લો બેટા. દીકરાઓ, જલેબી બાપડા માતાશ્રીએ તો મસ્ત બનાવ્યું છે આજે ભોજન. કરીને બેટા, કરીને ભોજન કરો. બસ બસ માતાશ્રી બસ. અરે કરીને ભોજન કરો દીકરાઓ. મને પણ આપો માતા. માતા કુંતા, ચાલો અરે પધારો માતાશ્રી. માતા. આરામથી ચાલો માતા. જી માતા કુંતા, અહીંયા આવી જાઓ. આરામ કરો. પાંચ પાંડવોને સ્નાન કરવા માટે જ્યારે ભીમે ભગવાન શિવની લિંગ ઉપર ગદા મારી ત્યારે અંદરથી લિંગમાંથી પાણી પ્રગટ થયું અને પાંચે પાંડવોએ સ્નાન કરી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. અને માતા કુંતાએ પણ સ્નાન કરી અને ભોજન અને જળ પાણીનું સ્તનપાન કર્યું હતું. અને આ લોટેશ્વર, આ લોટી પરથી લોટેશ્વર નામ પડ્યું. અને આ પાંચે પાંડવોએ બનાવેલા કુંડ છે. પાંચે પાંડવોના અલગ અલગ કુંડ છે. આ છે ઈ આ ભીમનો કુંડ. અર્જુનનો કુંડ, ભીમનો કુંડ, અને આ છે નિકુલનો કુંડ. હા મિત્રો, આ છે લોટેશ્વર ધામ. આ જગ્યા ઉપર છે પાંડવોનો જૂનો ઇતિહાસ. 1200 વર્ષ જૂનો ઇતિહાસ અમે તમારી સામે આજે રજૂ કરીએ છીએ. જય લોટેશ્વર મહાદેવ. એકદમ શાંતિમય વાતાવરણ અને કુદરતી સૌંદર્ય વચ્ચે ખીલેલું લોટેશ્વર ધામ. મિત્રો, અમારો આ વિડીયો બધા લોકોથી શેર કરો અને અમારી ચેનલ હસ્તી કોમેડી પાડલા ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.
अद्य शम्भो स्वरूप मुनिवर चन्द्रशेष जटाधरम् रुण्डमाल विशाल लोचन वाहनं वृषभध्वजम् नागचर्म त्रिशूलडमरु अंगे भस्म विभूषितम् श्रीनीलकण्ठ हिमाचल जल विश्वनाथ विश्वम्बर ओम भूर्भुवः स्वः रुद्र साम्ब सदाशिव पंचवक्त्र परमेश्वराय नमः चराव्यापिषु पुष्प ध्यायामि चिंतयामि पूजयामि नमस्करोमि नमस्कारान् समर्पयामि। બેસી જાઓ, બે જણા અહીંયા બેસો, ત્રણ જણા અહીંયા બેસો, થોડા નજીક આવી જાઓ। હા, થોડા નજીક રહો, આને ક્રોસ ના કરતા હો। सहस्र शिरेखा पुरुष सहस्राक्ष सहस्रपाद भूमि गोचरपदस्मृत्वा जतिष्ठदशांगुलम पुरुष एवेद भूस्र पंचभूतं जतभाव्यम उतामृतत्वशेषानो जदन्नेनातिरोहति एकाभ्यान समहिमातो जायवश पुरुषवादश विश्वा भूतानि त्रिपादश्यामृतं दिवि त्रिपादुर्धौ पुरुषवादश्या भवत्पुनः ततो विग्मं यग्रावत्सा धनानसने अभि ततो विराजात विराजो अधिपुरुषः सजातो अतिरिच्यत पश्चात् भूमि मदो पुरः तस्मात् विघ्नद्रभूतः समृतं मृगदाज्यं वसुस्तां सुग्रीवाय व्यानारण्या ग्राम्या सजे तस्मात् विघ्नद्रभूतरितः सामान्य जतिरे चन्दा कुशितन्ये तस्मात् यजुस्तस्मात् अजायत तस्मात् दस्मा अजायन्त जेके चोभयादतः गावो अदतिरे तस्मात् जाता अजावय तंजदम्बरे गुरोक्षं गुरुगन्धागमग्रतः तेन देवा अयजन्त साध्यारे वयस्सजे जत्पुरुकं यदतुः कतिदाभ्य कल्पयन्न मुखं किमस्यासित् किं बाहो किमोरुपादा उच्यते ब्राह्मणस्य मुखमासित् बाहो राजन्याङ्गदौरुतदशतद्वेषमद्व्याङ्गुरुद्रो अजायत चन्द्रमा मनसो जात चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुष प्राणसमुखात् अग्निरजायत नाभ्या आसीदन्तरिक्षगोशिष्णोद्यौः समवर्तत पद्र्यान्नो मृत्तिकास्त्रोत्रा तथा लोकाः अकल्पयन् जत्पुरुकेन हविघा देवाजतमदन्वद वसन्तोऽस्यासि राज्यं ग्रीकमयित्वा शरद्दविः ओम मारुद्र शांब सदाशिवाय नमः नमस्कारान् समर्पयामि। તમે પુષ્પ ઉભા થઈ માતાજીને ચડાવજો, તમે ચાર જણા અહીંયા ચડાવજો, ચડાવી દો। ઓમ ભૂર્ભુવઃ મારુદ્ર શાંબ સદાશિવ પંચવક્ત્ર પરમેશ્વરાય નમો નમઃ માલ્યાદિ સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો મયા નિદાनि પૂજાર્ધમ પુષ્પાणि प्रतिगृह्यताम पुष्पाणि समर्पयामि। बैठा बैठा प्रदक्षिणा करियामिषु यानि कानि च पापानि जन्मान्तरकृतानि जतानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां समर्पयामि। त्रण भगतानि वाडियामिषु नमस्कारान् समर्पयामि। कान्नी पकड़ी भगवाननी क्षमा प्रार्थना करियामिषु। करचरण कृतं वा कायजम कर्मजं वा श्रवण नयनजं वा मानसं वा परार्धं विहितम विहितम वा सर्वते तत्क्षमस्व। जय जय करुणाब्दे श्री महादेव शंभो जय जय करुणाब्दे श्री महादेव शंभो। बोल त्रिलोकेश्वर महादेव की जय। पार्वती अम्बा माता की जय। गणेश कार्तिक भगवान की जय। नंदी कसम महाराज की जय। सनातन धर्म की जय। गौ माता की जय। आज के आनंद की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव हर हर महादेव। शंभो शंभो।
પાંડવો અને કુંતા માતા જ્યારે આવ્યા ત્યારે આ 1200 વર્ષ જૂની વરખડી આ લોટેશ્વરમાં આવેલી છે. ખૂબ જૂનામાં જૂની સ્થળ છે આ રહ્યું અને એના 1200 વર્ષ થઈ ગયા છે. આ વરખડી માતાજીનું મંદિર પણ છે. ત્યાં આગળ 5 પાંડવોએ અહીંયા માતાજીની પૂજા કરી હતી. વરખડી માતા અંબે માનું મંદિર. શું મારું ગામ મુજપુર. મારું નામ દવે હર્ષદ કુમાર મોતીલાલ. મારું ગૌતમ ગોત્ર. આજથી 1200 વર્ષ પહેલાંનો આ એક ઇતિહાસ છે કે પહેલાંના સમયમાં આ આખું જંગલ હતું જેને અરણ્યા વન કહેવામાં આવતું. અહીંયા કશું હતું નહીં. એ ટાઈમમાં જ્યારે 5 પાંડવો અજ્ઞાતવાસમાં નીકળ્યા એ વખતના ટાઈમમાં પહેલાં સિદ્ધપુર જ્યાં સિદ્ધપુરથી પાટણ આવ્યા અને પાટણથી પછી અહીંયા લોહેશ્વર મહાદેવ આવ્યા. એ ભોયરા દ્વારા આવ્યા હતા. અત્યારે ભોયરું સાબિત છે, મોજૂદ છે. અહીંયા અંબાજી માતાનું મંદિર છે ત્યાં. એ વખતના ટાઈમમાં આ જંગલમાં ક્યાંય પાણી કંઈ હતું નહીં. એ વખતે જ્યારે ભીમ, અર્જુન, સહદેવ, નકુલ આ બધાને પૂજા કરવાની નાયા કરી નહીએ તો પૂજા થાય, નાયા વગર પૂજા ના થાય. એ વખતના ટાઈમમાં પાણી નહોતું. એ વખતે ભીમને એક યુક્તિ હોજી, એક માટીની લોટી બનાવી. એ લોટી એને જમીન ઉપર ઊંધી કરી અને એના ઉપર ગદા મારી. એ ગદા મારી એમાંથી પાણી નીકળ્યું. અહીંયા વચ્ચેનો જે કુંડ કહેવામાં આવે છે ભીમનો કુંડ છે, બરાબર. એ પાણીથી પછી એ લોકો નાહ્યા નહીં અને પછી એ લોકો પૂજા પાઠ કર્યો અને અહીંયા એમનું જે કંઈ વિધિ વિધાન હતું એ પ્રમાણે કરી અને પછી અહીંથી એ લોકો વિદાય આગળ લીધા, બરાબર. તો આ એમનો ઇતિહાસ છે આજથી 1200 વર્ષ પહેલાંનો. અત્યારે હાલની તારીખમાં અત્યારે શિવલિંગ છે વચ્ચેના કુંડમાં. જે ભીમનું કુંડ છે એના અંદર શિવલિંગ છે, ઉપર જાળી મૂકેલી છે લોખંડ અને એના ઉપર પાણી છે. અને અહીંયા માતા અને પિતા બંનેનું તર્પણ વિધિ અહીંયા થાય છે. બંનેને મોક્ષ અહીંયા આપવામાં આવે છે. કાર્તક મહિનો અને ચૈત્ર મહિનાના અંદર સારો એવો તર્પણ વિધિ થાય છે. દરેક યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ આવે છે, પોતાની ઈચ્છાઓ પૂરી કરે છે અને એ ઈચ્છા પરિપૂર્ણ ભગવાન ભોળાનાથ બધાની મનોકામના પૂર્ણ કરે છે. બીજી વસ્તુ એ કે ફાગણ મહિનાના અંદર ફાગણ વદ આઠમ અમાસ સુધી અહીંયા મેળો ભરાય છે, જેનો ધૂણિયો મેળો કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને કોઈ ભૂત, પ્રેત, પલિત કોઈ જ્યાં ત્યાં પગ પડી ગયો હોય અને કદાચ એ ઝપટમાં આવી ગયું હોય તો અહીંયા લોટેશ્વર દાદાની જગ્યામાં આવે, 3 દિવસ રહે અને અહીંયા આવી અને એની વિધિ વિધાન કરીને અહીંયા કુંડમાં નવડાવે એટલે એનું ભૂત પ્રેત બધું સમાપ્ત થઈ જાય. ચોથી વસ્તુ એ છે કે કોઈ પણ બેન આવે, દીકરી હોય, એને કોઈ ભગવાન દીકરો ના આપ્યો હોય તો અહીંયા 3 દિવસની બાધા, 3 વર્ષની બાધા આપવામાં આવે. એ બાધા આપે છે. એ બાધા પ્રમાણે ભગવાન ભોળાનાથ એને દીકરા પણ આપે છે. તો આ એક ભોળાનાથની જગ્યાનો આ એક પ્રભાવ છે અને આ પ્રભાવ અવિરત 1200 વર્ષથી સતત ચાલુ છે. બોલો હર હર મહાદેવ. નમઃ પાર્વતી હર. ઓમ નમઃ શિવાય.